નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આપણે સમાજમાં દર વખતે મહિલાઓને આગળ લાવવા માટે મહિલા સશક્તિકરણને લઈને ઘણી બધી ચર્ચાઓ કરીએ છીએ, ઘણી બધી બાબતોને આગળ લાવવાનો એક પ્રયત્ન કરીએ છીએ, મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ. પણ એ મહિલા સશક્તિકરણ મહિલાને એમ કહેવાય ને કે પ્રગતિના દોર તરફ આગળ લઈ જવાની માત્ર વાતો અત્યારે હાલ અમુક બાબતે જોવા મળતી હોય ને તેવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા યત્ર તાસ્તુ ન પૂજ્યંતે સર્વાસુત્રાફલાહ ક્રિયા. આપણે નારીના સન્માનની બહુ બધી વાતો કરીએ છીએ, પણ જ્યારે નારીના સન્માનની વાત કરીએ છીએ માત્ર વાતોને અમુક જે પેલું કહેવાય ને કે કોટ્સ પૂરતી તરત કેમ સીમિત થઈ જાય છે? કેમ અત્યારે જે રિયલ સેન્સમાં જે અત્યારે દરેક લોકો એમ કહેતા હોય છે ને, નારી સન્માન સમાજસ્ય અભિમાન. નારીનું સન્માન એ સમાજનું અત્યારે હાલ તો એક અભિમાન છે તેવી બાબતો કહેવામાં આવતી હોય છે. પણ હવે મને એવું લાગે છે કે આ બધી બાબતો ક્યાંક અમુક જગ્યાએ આવીને સીમિત થતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે. ગુજરાતમાં NCRBનો પણ જે ડેટા સામે આવ્યો છે અને જે હમણાં જ એક ઘરેલું કકળાટને લઈને એક જે રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં એક જ મહિનામાં 18,376 જેટલી મહિલાએ અભયમની મદદ માંગી છે. કારણો ઘણા બધા હતા કે જેમાં દુષ્પ્રેરણાની પણ બાબત છે, નાગરિકોની અંગત બાબતો છે, પછી એક એવી પણ બાબત સામે આવી કે ઘરમાં ને ઘરમાં અત્યારે એટલું બધું મેન્ટલ પ્રેશર જે અત્યારે વધારી દીધું અને તેના કારણે ક્યાંક મહિલાઓ બોલી નથી શકતી તેવી પણ બાબત સામે આવી. નિર્માણ ન્યૂઝે અભયમની સાથે કોન્ટેક્ટ કરવાનો જે પ્રયત્ન કર્યો અને તેમણે પણ ઘણી બધી બાબતો કહી કે અત્યારના સમયમાં દરેક લોકો અભયમ સુધી આવતા પણ 10 વખત વિચારે છે. હવે આ મહિલાઓની આપણે વાત કરીએ, આપણે નારી સશક્તિકરણને બધાની વાત, હું તો રોજ અહીંયા આ માધ્યમથી હું કહેતો હોઉં છું કે ના ભાઈ, મહિલાઓને સન્માન મળવું જોઈએ, એક અધિકાર મળવો જોઈએ. નારી બિલ આવ્યું હતું જ્યારે, નારી શક્તિ વંદન અધિનિયમ, એ વખતે પણ મેં ડિબેટ કરી હતી. ત્યારે પણ મેં કહ્યું હતું કે ભાઈ સંસદમાં ને વિધાનસભામાં જો સારા મહિલાઓ અત્યારે તો જશે, જે મહિલાઓના જે પ્રશ્નો છે તેને પણ અત્યારે તો ઉજાગર કરશે. પણ આજે જે આ રિપોર્ટ સામે આવ્યો ને એ બહુ સરસ રીતે અત્યારે તો પ્રશ્નો બતાવી રહ્યો હોય ને તેવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. જે આ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા આ 4 એ ટોપ પર અત્યારે તો જોવા મળી રહ્યા છે. 68% એવા કેસો છે કે જ્યાં ક્યાંક સમાધાનકારી વલણની પણ બાબત જોવા મળી, પરંતુ ક્યાંક સમાધાન અત્યારે તો ન કરવામાં આવ્યું હોય તેવી પણ બાબત સામે આવી છે. કેમ દર વખતે મહિલાએ અત્યારે સમાધાન જ દરેક વસ્તુમાં કરવું પડે? અને ગુજરાતમાં જે અત્યારે આ કૌટુંબિક વિખવાદ જે વધ્યો છે, આજે મારે તેને લઈને પણ ચર્ચા કરવાની છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રુઝાનબેન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ સાયકેટ્રિસ્ટ છે, અને સાથે સાથે ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રુઝાનબેન, શરૂઆત આજે તમારાથી કરવી છે મારે. અભયમની એમ કહેવાય ને કે શરૂઆત મહિલાઓના સન્માન એ બધાની વાત રુઝાનબેન ખંભાતાએ શરૂ કરી હતી અને હજુ પણ રુઝાનબેન ખંભાતા તેની ઉપર ઘણી બધી ચર્ચા કરે છે. રુઝાનબેન, મારે તો 10 વર્ષ મીડિયામાં થયા અને તમારી જોડે તો મેં ઘણી બધી ડિબેટ્સ કરી હશે, પણ રુઝાનબેન, સવાલ એ થતો હોય છે કે ગુજરાતમાં હજુ પણ કૌટુંબિક વિખવાદને લઈને ક્યાંક પ્રશ્નો ઘણા બધા અત્યારે જોવા મળી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો જે અભયમના આંકડા જે અત્યારે દર્શાવી રહ્યા છે? NCRBનો જે રિપોર્ટ સામે આવ્યો છે અને તેમાં પણ એક એવી બાબત આવી છે કે 2024 કરતાં 2025 અને 26માં આંકડો ક્યાંક ઉત્તરોત્તર વધ્યો હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. રુઝાનબેન, કઈ રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલા તો આ રિપોર્ટને? આપ પ્લીઝ અનમ્યુટ કરજો. આપ અનમ્યુટ કરજો રુઝાનબેન. સૌથી પહેલા તો બહુ દુઃખ થાય છે કે આ આંકડાઓ વધી રહ્યા છે, ઘટી નથી રહ્યા. આ હેલ્પલાઇનો કરવાનો પર્પસ એટલા માટે હતો કે બહેનોને હેલ્પ મળે, અને હેલ્પ મળે સાથે સાથે આંકડાઓ ઘટે, તાકી આ વધે નહીં. પણ અનફોર્ચ્યુનેટલી એનો મતલબ એમ થયો હતો કે પહેલા આ બહુ બધું દબાઈને રહેતું હતું. દીકરીઓ, બહેનો બોલી નહોતી શકતી, કહી નહોતી શકતી, એ લોકો પાસે કોઈ રસ્તો નહોતો ક્યાંય જવાની, એટલે હેરાન થતી હતી, માર ખાતી હતી, જે બી બધું નેગેટિવ થતું હતું. હવે આપણે સમાજે
ગવર્મેન્ટે એક એને રસ્તો આપ્યો છે કે ના, ખોટું થઈ રહ્યું છે, આ ખાલી બેટી બચાવો બેટી પઢાઓની ખાલી વાત આપણે નથી કરવાની, આપણે એનું એક્શન લેવાનું છે. અને એટલા માટે હેલ્પલાઇનો બનાવી. અમારા જેવા ઘણા એનજીઓ આને મહેનત કરી છે કે ભાઈ લોકો એને વાપરે. પહેલા ઓબ્વિયસલી બહેનો ગભરાતી હતી કે ભાઈ અમે વાપરશું તો અમારા ફેમિલીનું નામ બગડશે, જેમાં કંઈ ખોટું નથી. ત્યારે અમે શીખવાડતા હતા કે ભાઈ ફેમિલીનું નામ ક્યારે બગડે? જ્યારે તમે કંઈ ખોટું કર્યું હોય. તમે ખોટું નથી કર્યું, જેને તમારી જોડે અત્યાચાર કરો, જાણે કે સૌથી મોટું ડોમેસ્ટિક વાયલન્સ, ઘરેલું હિંસામાં બે ટાઈપનો હોય છે, એક મેન્ટલ ને એક ફિઝિકલ. લેટ અસ એક્સેપ્ટ ધેટ કે મેં ઘણીવાર ઇનિશિયલી મેન્ટલ થી ચાલુ થઈને ફિઝિકલમાં કન્વર્ટ થાય છે. મેં એવા કોઈ ઘરેલું હિંસાના કેસ નથી જોયા જે ખાલી મેન્ટલ રહેતા હોય. મેન્ટલ થી ફિઝિકલ એક નહીં, બે નહીં, ત્રીજા ટાઈમે થઈ જાય, અને ઘણી વાર તો પહેલાથી જ ફિઝિકલ થતા હોય. એટલે અમે બહેનોને શીખવાડતા હોઈએ, કહેતા હોઈએ, પ્રોત્સાહન આપતા હોઈએ કે તમારે આ કરવાનું છે, તમારે કમ્પ્લેન કરવી પડશે. ના તો મેન્ટલ, ફિઝિકલ ને ફિઝિકલ થી ટોર્ચર. ટોર્ચર એટલે તમને ખબર છે, મેં એવા બી કેસો જોયા છે જેમાં બહેનો દીકરીઓ ચૂપ બેઠી છે અને એના લીધે એ લોકોને પછી શું કહેવાય, હોસ્પિટલ જવું પડ્યું છે. પટ્ટાના માર, લાતથી માર, બધું જાત જાતનું. મને બોલતા શરમ આવે છે, મને આ સત્ય છે. અને મને તો ખાલી બોલતા શરમ આવે છે. જે કરે છે એને કોઈ શરમ નથી આવતી, એની કોઈ લાજ શરમ જેવી ચીજ નથી ને એને કોઈનાથી ડર નથી. એટલે આ હેલ્પલાઇનો કરી છે કે તાકી બહેનોને હેલ્પ મળે. અનફોર્ચ્યુનેટ ચીજ એ થઈ રહી છે હવે. અનફોર્ચ્યુનેટ ચીજ, આ તો પોઝિટિવ ચીજ થઈ કે બહેનોએ કમ્પ્લેન કર્યું. હું તો આઈ હેપી કે આજે તમે આ ટોપિક લઈ રહ્યો છો તાકી બીજી બહેનોમાં હિંમત આવે કે ના, અગર આટલી બહેનોએ કર્યું છે, આનાથી વધારે હશે. સાચું કહું, અમારા એક્સપિરિયન્સ અમને કહે છે કે અગર તમે કહો કે 10 જણાએ કમ્પ્લેન કરી, ધેટ મીન્સ કે બીજા એટલીસ્ટ 20 જણા યા એટલીસ્ટ 30 જણાએ કમ્પ્લેન નથી કરીને સહન કરી રહ્યા છે. એટલે ખાલી 25% કમ્પ્લેન કરે છે, બીજા લોકો નથી કમ્પ્લેન કરતા. એટલે આજે આપણે આ ડિબેટથી લોકોને, આપણે કોઈના ઘર નથી તોડવા કે આપણે કોઈને શું કહેવાય, કોઈને બદનામ નથી કરવું, પણ આપણને એટલે એ જરૂર કરવું છે કે બહેનો જોડે આવો અન્યાય કેમ એ લોકોને જોડે, વાય આર દે બી ટેકન એઝ અ પ્લેઝર મટીરિયલ ઓર એઝ અ ડોરમેટ. અનફોર્ચ્યુનેટલી અત્યારે આપણા ગુજરાતમાં તો નહીં, પણ આપણા ઇન્ડિયામાં આવો થોડા ટાઈમ પહેલા જ એક ભણેલી ગણેલી દીકરી સાથે એવો કેસ થયો છે. કેસ બહાર આવે એટલે ખબર પડે સાહેબ, ના તો એવા તો કેટલાય પાછળ થયા હશે, ખબર નહીં પડતી હોય. થેન્ક્સ ટુ મીડિયા ખબર પડે કે ભણેલી ગણેલી દીકરી, મોટું ફેમિલી, 5 મહિનામાં એને એટલી હેરાન કરી કે બિચારી એવા કહે છે કે સુસાઇડ કર્યું છે. આઈ ડોન્ટ નો સાચું શું છે, જૂઠું શું છે. પણ એમાં પછી સેકન્ડ ફેમિલીનો રોલ હું પછી સેકન્ડ પોઈન્ટ પર લઈશ. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આટલું બધું થયા પછી બી જાગૃતતા કેમ નથી થતી, રોકાતું કેમ નથી, આ આપણે નેક્સ્ટ પોઈન્ટ પર ડિસ્કસ કરશું. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. ને અત્યારના સમયમાં ક્યાંક આ જ બાબત, હમણાં જ હું કહું ને તો અમારા જ ઘરની નજીક એક એવી પણ બાબતો બની હતી કે જ્યાં મહિલાને પહેલાં એમ કહેવાય ને કે ના મારવામાં આવે. દૂરથી દરેક લોકો જોવે છે, પેલા ભાઈને અટકાવે છે, તો પણ એ મહિલાએ જે છેલ્લે એમ કહેવાય ને કે ના ક્યાંક સમાધાનકારી વલણ અપનાવી દીધું. ત્યારે અમે લોકોએ જ કહ્યું, ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ ના હોય, કેમ સમાધાનકારી વલણ અત્યારે તો અપનાવો છો? પેલો ભાઈ ઢોર માર કરીને આપણે અત્યારે તો સહન કરવાનું એ વ્યક્તિએ, અને પછી જ એમના જ માટે અત્યારે જમવાનું બનાવીને બધા જોડે બેસીને અત્યારે જમવાનું પણ કરી. આ એક સૌથી મોટો અત્યારે પ્રશ્ન છે જે સમાજમાં અત્યારે દરેક લોકોએ ચર્ચા કરવી પણ બહુ જરૂરી છે. ડૉક્ટર યાત્રી, એક સવાલ આમાં એ પણ થતો હોય છે કે દર 18 મિનિટે એક મહિલા અભયમ સુધી પહોંચે છે. આ એક રિપોર્ટ જે સામે આવ્યો છે, દર 18 મિનિટે. કોઈ એક દિવસની બાબત નથી, પણ આ દર 18 મિનિટની બાબત છે. એટલે ચોક્કસ એમ કહી શકાય ખરી કે અત્યારના સમયમાં મહિલાઓની જે માનસિક સમસ્યાને લઈને કોઈ પણ ક્યાંક ચર્ચા કરતું નથી. અને આ તો ખબર પડી કે ના અભયમાં જશો તો તમને થોડીક હેલ્પ મળશે, FIR જો ફાઇલ કરશો તો એ વ્યક્તિ, જે પણ કોઈ વ્યક્તિ હોય, પછી ઘરનો સભ્ય કે અન્ય કોઈ પણ હોય, તેની ઉપર ફરિયાદ દાખલ થશે તો તેની ઉપર ક્યાંક ગુનો દાખલ કરીને સજા પણ મળશે. પણ અમુક વાર સમાધાનકારી વલણ પણ આપણે દેતા હોય છે. પણ જ્યાં રિપોર્ટ જે કહી રહ્યો છે 18 મિનિટે એક મહિલા અભયમ સુધી છે, તો ચોક્કસ એમ કહી શકાય કે અત્યારના સમયમાં મહિલાઓના મુદ્દે વાતો ઘણા બધા કરે છે, પણ તેની સાથે જે એમની મેન્ટલ હેલ્થ છે તેની ઉપર ક્યાંક કોઈ ચર્ચા કરતું નથી. તેમ આટલા કેસીસ રજીસ્ટર થાય છે ને, I see it as a positive change. I don't see it as a negative change. That means કે લોકો કમ્પ્લેન કરે છે અને રજીસ્ટર થાય છે. હું એક્ઝામ્પલ આપીશ. હું મારા રેસિડેન્સીના ફર્સ્ટ યરમાં હતી. બહુ જ બધા, મેં VS હોસ્પિટલમાંથી રેસિડેન્સી કરી છે, એટલે ત્યાં મોસ્ટલી એવા વર્ગના લોકો આવે કે જેમાં ડોમેસ્ટિક વાયલન્સ એક કોમન સિચ્યુએશન હતી. અમે જો 10 વિમેનની હિસ્ટ્રી લઈએ ને તો એમાં 5થી વધારે વિમેન
ડોમેસ્ટિક વાયલન્સ ના કેસ, મતલબ ડોમેસ્ટિક વાયલન્સ એક કોઝ નહીં હોય એમના ડિપ્રેશન કે એન્ઝાયટીનો, પણ એ એક્સેપ્ટ કરી લેતી હતી કે આ મારા લાઈફનો પાર્ટ છે. દે વુડ કમ એન્ડ કમ્પ્લેન કે એમના હસબન્ડ કે એમના ઇનલોઝ આવું કરે છે, પણ આપણે જ્યારે પણ એમને સોલ્યુશનમાં એવો રસ્તો બતાવીએ ને કે તમે રજીસ્ટર કરો, તમે કમ્પ્લેન કરો, તો કમ્પ્લેન નહોતા કરવા માંગતા. દેટ્સ બીકોઝ કે એ લોકોનું માઇન્ડસેટ જ એ રીતે, જેમનું અપબ્રિંગિંગ જ એ રીતે છે કે એ કમ્પ્લેન કરશે તો પાછા તો એમને એ જ ઘરમાં જવાનું છે, પાછા તો એમને ત્યાં જ રહેવાનું છે, તો એ કેવી રીતે રહેશે, એના બધા કોન્સિક્વન્સીસ જનરલી વિચારતી હોય. જનરલી વિમેન એવું પણ વિચારતી હોય છે કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છે જ નહીં, તો પછી ઇવેન્ચ્યુઅલી તો આ જ રીતે એની સિચ્યુએશનને આ જ ટ્રેપમાં એને રહેવાનું છે. સો આઈ થિંક કે આ જ્યારે રજીસ્ટર થઈ રહ્યા છે ને કેસીસ, ઇટ શોઝ અ ડ્રાસ્ટિક ચેન્જ કે હવે વિમેન ખાલી કમ્પ્લેન નથી કરતી, હવે એની ઉપર એક્શન લેવાનું એમને સ્ટાર્ટ કર્યું છે. કેમ કે આઈ થિંક આ ખાસા ટાઈમથી હેલ્પલાઇન છે. આઈ રિમેમ્બર કે મેં મારા પેશન્ટ્સ માટે આ હેલ્પલાઇન પર કોલ કરેલો છે ટુ હેલ્પ ધેમ આઉટ, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એ લોકોને એવું હોય કે ના, અમારે કમ્પ્લેન નથી કરવી, જે હવે થઈ રહી છે. સો ધીસ ઇઝ અ પોઝિટિવ ચેન્જ, વન થિંગ. અનધર થિંગ, જેમ મેમે કીધું, એમની વાત તદ્દન સાચી છે કે ઇટ starts with mental abuse. નાની નાની વસ્તુઓની ઉપર તમને એવું ફીલ કરાવડાવવાનું કે તમારી ઇમ્પોર્ટન્સ નથી, કાં તો તમે જે વિચારો છો એની ક્લેરિટી નથી, કે તમે સક્ષમ નથી તમારી લાઈફમાં અને તમે ડિપેન્ડન્ટ છો. હવે આ જે માઇન્ડસેટ છે ને, એ ખાલી ને ખાલી ઇનલોઝ અને હસબન્ડ મગજમાં ફિટ નથી કરતા, ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સે પણ દીકરીના અપબ્રિંગિંગમાં ફિક્સ કરેલું છે, અને ક્યાંક ને ક્યાંક એક મધરને પણ એ દીકરીએ જોયેલી છે એવી રીતે એ કન્ડિશનમાં નોર્મલાઇઝ કરી લીધું છે, તો એ માનીને જ ચાલતી હતી. નાઉ ટાઈમ્સ હેવ ચેન્જ, નાઉ વિમેન ડુ અન્ડરસ્ટેન્ડ. આપણે અત્યાર સુધી બહુ બધી વાર સોશિયલ મીડિયાને પણ ડિસ્કસ કર્યું છે, પણ સોશિયલ મીડિયાનું બી હું કહીશ કે ક્યાંક ને ક્યાંક ત્યાંથી પણ એમને અવેરનેસ મળે છે કે જે મારી જોડે થઈ રહ્યું છે ને એ ખોટું છે. મીડિયા થ્રુ બી એમને અવેરનેસ મળે છે કે જે મારી જોડે થઈ રહ્યું છે એ ખોટું છે, અને એમને હિંમત મળે છે કે આની સામે સામનો કરું અને આમાંથી બહાર નીકળું. સો આઈ થિંક ધ નંબર્સ આર અ પોઝિટિવ ચેન્જ. અને આપણે જ્યારે આ કોઈ બી ડોમેસ્ટિક વાયલન્સ કે કોઈ બી મેન્ટલ અબ્યુઝ કાં તો મેન્ટલ હેરેસમેન્ટની વાત કરીએ ને, ત્યારે ઘણી બધી વાર તો મને એવું જ લાગે છે કે જ્યાં સુધી વિમેનને પોતાને ના ખ્યાલ આવે ને કે હું કઈ સિચ્યુએશનમાં કે સર્કમસ્ટાન્સીસમાં છું, ત્યાં સુધી એમને કોઈ એમાંથી બહાર ના કાઢી શકે. એમને બધી વસ્તુ એક્સટર્નલ લાગશે. એ નાનપણથી લઈને અત્યાર સુધી એમની લાઈફમાં એટલું બધું મગજથી બ્રેન વોશ એમને કરવામાં આવી ગયું છે ને કે આ એમની લાઈફ છે અને આ એમનું સિચ્યુએશન છે ને આ ફેથ છે એમનો, જે એક્સેપ્ટ કરી લેવાનો. સો આઈ થિંક એ બ્રેક થઈ રહ્યું છે. એ વિમેનને પોતાને સમજણ પડી રહી છે કે ના, મારી લાઈફ આ નથી અને આમાંથી હું બહાર નીકળી શકું છું. અને અગેન કમ્પ્લેન કરવું એટલે એનો મતલબ એ નથી કે એમની લાઈફ એન્ડ થઈ જાય છે. કમ્પ્લેન કરવું એટલે દેટ મીન્સ કે ખોટાની સામે સ્ટેન્ડ લેવો અને એમની લાઈફ ફરી એની એ થઈ શકે છે એ સમજવું. દેટ ઇઝ ઓલ્સો અમેઝિંગ. એ સોસાયટીનો જે સ્ટિગ્મા છે એ પણ જઈ રહ્યો છે, એ પણ બહુ જ સારી વાત કહેવાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા જ કારણે અત્યારે તો અભયમ તરફ તમે કહ્યું વાત બહુ સાચી છે કે આ એક પોઝિટિવ ચેન્જ છે, આમ કે અભયમ તરફ જાય તો છે. મેં પહેલાં પણ કહ્યું ને કે ના, રુઝાનબેને જે શરૂઆત કરી હતી કે ના, દરેક લોકો સુધી, દરેક લોકોને કહ્યું હતું કે ભાઈ તમે અહીંયા જાઓ, તમને તમારું સોલ્યુશન મળશે. અને ત્યારે એ વખતે નહોતા જતા, કારણ કે મારું શું, મારા પરિવારનું શું, મારા દીકરા કે દીકરીનું શું, એવું ક્યાંક મહિલા એ વખતે વિચારતી હતી. અને જો હું જઈશ તો સમાજ અત્યારે તો શું વિચારશે, એક એવી પણ બાબત જોવા મળતી હતી. પરંતુ હવે જે મહિલાઓ આગળ આવી છે એ ચોક્કસથી ઘણી મહત્ત્વની છે. જ્યારે પરિવારની અત્યારે તો વાત થાય ત્યારે પરિવારના સમાજમાં મહિલાઓ સામેના જે દબાણમાં ક્યાંક વધારો થઈ રહ્યો છે ઋત્વીબેન અત્યારના સમયમાં, અને એ એટલા જ માટે અત્યારે અભયમ સુધી પહોંચવાની પણ ક્યાંક ફરજ પડી છે. ઋત્વીબેન, કરી તો જોઈ રહ્યા છો આપ તેને પણ. યજ્ઞભાઈ, આપે જે વાતની શરૂઆત કરી ને કે યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતાઃ, આ બધી થિયરી ને આવી બહુ બધી વાતો આપણે ઘણા બધા સાંભળતા આવ્યા છીએ, પણ આ થિયરી અને પ્રેક્ટિકલ હકીકતો ચોક્કસથી અલગ છે અને આપણે બધા જ જાણીએ છીએ. આ આંકડા અત્યારે જે સરફેસ થયા એ સમાજનું એક પ્રતિબિંબ બતાવી રહ્યા છે, અને ઇનફેક્ટ હું તો કહીશ કે એક વધારે ચોખ્ખું પ્રતિબિંબ બતાવી રહ્યા છે. બંને બહેનોએ બહુ સાચી વાત કરી કે આવું પહેલા પણ થતું હતું. આ બધી વસ્તુઓ એવું તો છે ને કે વાયલન્સ
મને ખુદને પણ આ બંને બહેનો સાથે હું સહમત થઈશ કે વાયોલન્સ વધ્યું છે કે અત્યાચારો વધ્યા છે એ પરિબળ ઓછું હોઈ શકે, પણ એ અત્યાચારની સામે, વાયોલન્સની સામે ઉઠતો અવાજ વધારે મજબૂત બન્યો છે એ આ આંકડાઓ સૂચવે છે. ઘણા બધા કારણોસર, અને અહીંયા એક વાત હું બહુ ચોખવટપૂર્વક કરવા માંગીશ યજ્ઞભાઈ, કે આ જે વાતો, આ આંકડા, આ પ્રશ્ન, આ ચર્ચા, બધી જ વસ્તુ એ માત્ર ને માત્ર સ્ત્રીઓને લાગતી વળગતી નથી. આપણા સમાજનો, દેશનો નાનામાં નાનો એકમ પરિવાર છે. અને પરિવાર કે આ જેને આપણે આ માળખું બનાવ્યું છે પાયાનું, એ સ્ત્રી અને પુરુષના સહ અસ્તિત્વ વગર શક્ય નથી. તો જ્યારે આવા પ્રશ્નો ચર્ચાતા હોય, આવા આંકડા ચર્ચાતા હોય, તો આ પાયાનો નાનામાં નાનો એકમ, અને આપે જે પ્રશ્ન કર્યો કે પરિવારની જે ભાવના છે અને પરિવારની જે સંકલ્પના છે, ત્યાં આપણે બધા જ અત્યારે ક્યાંક ને ક્યાંક નબળા પડી રહ્યા છે. અને એની પાછળના ઘણા બધા કારણો છે યજ્ઞભાઈ. રોઝાનબેને પહેલા કહ્યું કે પહેલા આ બધી વસ્તુઓ થતી હતી, કોઈક ને કોઈક કારણથી સ્ત્રીઓ દબાઈને રહેતી હતી. સરકારે એક હેલ્પલાઇન બનાવી, સતત અલગ અલગ જગ્યાઓ જઈને એના અવેરનેસ કેમ્પ કરવામાં આવ્યા. હું પોતે એવા વિસ્તારોમાં કામ કરું છું કે જ્યાં કદાચ રોજ અમે જતા હોઈશું ને ત્યાં અભયમની એક ગાડી આવીને ઊભી હશે. ઘણી બધી જગ્યાએ અમે પોતે અભયમની મદદ લેવાની અમે જોગવાઈઓ કરેલી છે. ને આ બધી ઘટનાઓ અત્યારે આપણા બધાની નજર સામે થઈ રહી છે. તો આ વસ્તુમાં સૌથી પહેલા અગ્રી કરું છું કે આંકડાઓ વધ્યા છે એ બહુ ગભરાવાની કે એને ખરાબ રીતે લેવાની જરૂર નથી. સારું છે કે આ આંકડાઓ સરફેસ થાય છે. આપણે પહેલા સૌથી માનસિકતા સમજવાની હોય કે આજે 94% કેસ છે ને, જે માત્ર સમજાવવાથી કે ખાલી ગાડી આવી જાય અભયમની ને એનાથી જ્યારે એ રિઝોલ્વ થતા હોય, બહુ મોટો વસ્તુ સૂચવે છે. કોઈ પણ વાયોલન્સ કરનારો મોટા ભાગના લોકો, અને ખાસ કરીને સમાજના એક વર્ગમાં કે જ્યાં દારૂ પીને કે બીજા કોઈ કારણથી મેજર અબ્યુઝ થતા હોય ને, એ વાયોલન્સ કરનારો વ્યક્તિ ક્યાંક ને ક્યાંક માનસિક રીતે નબળું હોય છે. વાયોલન્સ એ મગજની નબળાઈની નિશાની છે. હવે જ્યારે આવી કોઈ પણ પોલીસની કે સીધી જ્યારે મહિલા મદદ લે, ત્યાં 4 પોલીસવાળા આવીને, મહિલા પોલીસ આવીને ત્યાં સીધી એમની જોડે વાતચીત કરે, સંવાદ કરે, તો સૌથી પહેલા તો ત્યાં એમને ગભરામણ થાય છે. એમને એક વસ્તુનું એ કોન્ફિડન્સ જતો રહે છે કે હું કંઈ પણ કરીશ, આની જોડે કોઈ આવીને ઊભું નહીં રહે. કારણ કે બહુ મોટી દુઃખની વાત, ને યાત્રીબેને કહ્યું એમાં હું પણ સહમત છું કે આપણે આપણા સમાજનું એવું માળખું બનાવી દીધું છે ને કે દીકરી માત્ર સાસરિયાઓથી હેરાન નથી થતી. મોટા ભાગના કેસમાં એ દીકરીને પિયર તરફથી, પોતાના માતા પિતા તરફથી પણ એ સપોર્ટ નથી મળતો, અને એમની પણ ઘણી મજબૂરીઓ અને ઘણા કારણો હોય છે. તો પરિવારને આપણે રોઝાનબેનની વાત સાચી છે કે આ પરિવારો તોડી દેવાની કે લોકોને છૂટા પાડી દેવાની વાત નથી, પણ આ આંકડાઓથી ચેતવાની અને હવે પ્રિવેન્શન તરફ, લીગલ એક્શન તો બરાબર છે, લેવાઈ રહ્યા છે, પણ એના પ્રિવેન્શન તરફ વધારે કામ કરવાની જે જરૂર છે, એના આ આંકડા એનું સૂચન કરે છે યજ્ઞભાઈ. બિલકુલ બિલકુલ સાચું. રૂઝાનબેન, એક એવી પણ બાબત સામે આવી છે કે મહિલાઓ પોલીસ કે હેલ્પલાઇન સુધી ક્યાંક પહોંચી પણ શકતી નથી. એ લોકોને ક્યાંક હજુ પણ એક ડર છે, સમાજનો ડર હોય કે પછી ઘરનાનો હોય, ખબર નહીં, પણ એક હજુ પણ ડર છે. તો લાગે છે કે ના, હજુ પણ હવે મહિલાઓને જાગૃત કરવાનો ફરી એકવાર એક સમય આવી ગયો છે તેમ? સર, વેરી નેચરલ, બહુ નેચરલ ચીજ છે કે કોઈ બી ભાઈઓ એને બી ડર લાગે. આ તો આપણે પણ વધારે મહિલાઓને એટલે લાગે કારણ કે એની પર વીતી રહ્યું છે, અને એને જે આખું પેલું આપણું સોસાયટીનું માળખું એવું બન્યું છે જેને કે એને વર્ષોથી એના મમ્મીએ ઘરેલું હિંસાનો શિકાર બની હોય, હવે એના મમ્મી કોમ્પ્રોમાઇઝ કરતી હોય એટલે હવે એને એવું હોય કે મારે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. હવે આપણે બધા જે NGO એ જાગૃત કરી, એને ખબર પડી કે ના ખોટું છે, એના હક છે, એના અધિકારો છે, જ્યારે એને ખબર પડી ત્યારે એને એ બોલવા માંગે છે, કહેવા માંગે છે, રોકવા માંગે છે, પણ એને બીક છે કે ભાઈ સમાજ એક્સેપ્ટ નહીં કરશે આ ચીજને, એટલા માટે એનો ડર છે. બીજું જે સાચું, મેડમે અત્યારે એક સાચી વાત કરી કે એ જ છે કે કારણ કે ને ઘણી વાર કે ભાઈ તારે તો પછી અહીંયા જ રહેવાનું છે, જવાનું તો બીજે ક્યાં જશે તું, એટલે એને એ ડર છે કે મારે અહીંયા જ રહેવાનું છે. ત્રીજું, એના નાના બાળકો, જે બી એના બાળકો છે, કારણ કે મારી પાસે સર એવા ઘણા કેસીસ છે, જયારે અમે સરસપુરમાં કામ કરતા હતા ત્યારે બહેનો જ કામ કરે, ઘર એ લોકો જ ચલાવે. હાથડી એટલે પેલું શું કહેવાય, વેજીટેબલ્સ વેચે યા લેબર વર્ક કરે, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જે માણસો કામ કરતા હોય એ લોકો પાસે એ લોકો પાસે સ્ટ્રેન્થ હોય, અને એનો જે હસબન્ડ હોય પેલો પોટલી વાળો હોય, દારૂ પીતો હોય, પેલા ગામના નાકે બેસીને ગપ્પા મારતો હોય, ગલીના નાકે બેસીને, એને કશું આવડતું બીજું ના હોય, પેલા તમાકુ બમાકુ ખાતો હોય,
હવે પેલી બેન જયારે ઘરે આવે રાતે સાંજે આટલી મહેનત કરીને તે એને 4 રસ્તા પરથી એના પૈસા છીનવી લે, એટલે અમે પછી એને ધનીજનના અકાઉન્ટો કરાવીને એમાં નખાઈ દેતા હતા પૈસા. એટલે છીનવતા તો ખરા, કારણ કે છીનવે નહીં તો પાછા તમાશો કરે આખા શું કહેવાય આપણા બધાની વચ્ચે, રસ્તાની વચ્ચે, અને કોઈ જોઈ નહીં, બધા કોઈ મદદ ના કરે, બધા તમાશો છે, આ તો રોજની વાત છે, પેલો બેવડો છે, આ છે, પણ કોઈ રોકવાની કોશિશ ના કરે. એટલે પેલો 20, 25, 50 રૂપિયા રોજ દારૂ કે પેલી પોટલીઓ લે અને દીકરીને પેલા બેનને હેરાન કરે. જયારે અમે એનામાં જાગૃતતા લાવવા ગયા કે ભાઈ તારે ખોટું થઈ રહ્યું છે, આમ તેમ જે બી બધું, તો એ બહુ એને એવું ને જયારે દારૂ પીધેલો હોય તો તારે કોઈ બી બહેન હોય ને એને 2 ફટાકા આપે ને તો માણસ ફ્લેટ થઈ જાય, પણ તો એ માર ખાય પણ અડે નહીં, પેલા ભાઈને રોકે બી નહીં પણ માર ખાઈ લે. એટલે જયારે અમે વાત કરી કે ભાઈ એની સાયકોલોજી શું છે, કે ભાઈ શી ઇઝ એક્સેપ્ટિંગ ઇટ, ત્યારે એને આ જ ડાયલોગ કે ભાઈ આ તો વર્ષોથી અમારે તો અમે આવું નહીં કરશું, તમને સમાજમાંથી કાઢી નાખશે, અમારા બાળકોનું શું ના, તે બધું હતું. ધીરે ધીરે એ લોકોમાં અમે પોતે અંદરથી જાગૃતતા કરી, એ લોકોની સેલ્ફ એસ્ટીમની, કોન્ફિડન્સની, વી મેડ ધેમ રિયલાઇઝ. અને અમે એવી કહું કે તમારે ગવર્મેન્ટની સ્કીમો છે. પછી ધીરેથી એવો સીન બી આયા કે ભાઈ ઘણીવાર અમને જે પેલી મહેનત કરતી કે બેન મારા પતિને જેલમાં મુકાઈ દો, હું મારું આખું ઘર ચલાવીશ, મારે એની કોઈ જરૂર નથી, એને જેલમાં મુકાઈ દો. અનફોર્ચ્યુનેટલી આપણા દારૂના લોસ બહુ છે સાહેબ, પણ ફાઇનલી પોલીસ બી હાથ ઉચકી, અરે આ તો રોજ પીએ છે, રોજ થોડું મૂકવાનું એમ કહીને એને છોડી નાખે છે. એટલે પોઈન્ટ અત્યારે થયો છે કે પેલી બિચારી હેરાન થઈ ગઈ ફરી ને ફરી. હવે આઈ ટેલિંગ યુ, આખું ગ્રેજ્યુઅલ ચેન્જ ધીરે ધીરે જે આવી રહ્યો છે. હવે જાગૃતતા આવી છે અને બહેનોમાં હિંમત આવી છે. સરસપુરની બહેનો લો કે પેલી એની પેજશ્રીની બહેનોમાં, જે હું બોલીશ કારણ કે પેજશ્રી બહેનોમાં હિંમત નથી આવી, એ પર આપણે અત્યારે પછી જઈશું. પણ અત્યારે જેટલું છે ને તો હજી પેજશ્રીની બહેનો હોય તો હજી આનાથી વધારે ફોલો વધી જાય. પણ એનીવે, કમિંગ બેક ટુ આ જ વાત કરું તો હવે બહેનોમાં હિંમત તો આવી છે, કારણ કે ધીરે ધીરે સપોર્ટ મળ્યો છે. પણ હજી બી સાહેબ જોવા જઈએ, અગર મેં તમને નેક્સ્ટ પોઈન્ટ કહ્યું કે આપણે ક્યાં રોકી શકીએ, હું જલ્દીમાં કહી દઉં. રોકવામાં સાહેબ જે સમાજ જે જાત જાતના સંમેલનો કરે છે ને, બહેનો મા બેટીઓના સંમેલનો કરે છે, એના કરતા દીકરા બાપના સંમેલનો કરો. દીકરા બાપના સંમેલન એટલે કે એ લોકોને દીકરાઓને શીખવાડવાનું છે કે ભાઈ આ દીકરીઓ તમારું પ્લેઝર મટીરિયલ નથી, કે તમે લાત મારો, દારૂ પીઓ, પેલું શું બીજે રખડીને આવો, ફરીને આવો તો બી એક્સેપ્ટ કરો કે તમારી બૈરી તમારા માટે વેટ તો આપણા નસીબમાં છે, કરવાનું છે, પણ તમે બીજે ફરવા જાઓ એ કઈ નહીં. ને પેલી છોકરી બિચારી કઈક મહેનત કરીને કામ કરે તો તમે એની પર શંકા કરો. એટલે આ બધાની જરૂર છે સાહેબ. જ્યાં સુધી આ સમાજ આ બધું નહીં કરશે ને, ખાલી પેલા સંમેલનો કરશે યા પેલા પોલિટિકલ પાવર માટે મોભી બનીને બેસે, તો સાહેબ આનો રિઝલ્ટ નથી આવવાનું. એટલે સમાજની આ જિમ્મેદારી છે. અને બીજી વાત સાહેબ, ફેમિલીની કહી દો. મને ખબર છે ફેમિલીઓ ગભરાય છે સમાજથી, પણ મારે ફેમિલીને હાથ જોડીને કહ્યું છે કે તમારા જોડે કોઈ સમાજ નથી ઉભો રહેતો. તમારી દીકરી જોડે કઈ થાય છે ને તો કદાચ 2 જણ રડે ને 4 જણ તમારી દીકરીનું નામ જ બદનામ કરે. એના કરતા મને ફેમિલીને કેવું છે કે તમારી દીકરીઓને તમે હિંમત આપો અને એની જોડે ઉભો રહો. એની જોડે કઈ બી ખોટું થાય તેને લઈ આવો, પાછી એ જ મિનિટે લઈ આવો. મારી પાસે એક નહીં સાહેબ 10 કેસીસ છે તેમાં દીકરીઓ, મા બાપો દીકરીને સપોર્ટ નથી કરીને બિચારી દીકરીની જિંદગી ગઈ છે. જી બિલકુલ. અચ્છા, એક સવાલ એ પણ મારે ઋત્વિબેન તમને પૂછવો છે કે અત્યારના સમયમાં આત્મનિર્ભર મહિલાઓને બનાવવાની વાત છે, સુરક્ષિત બનાવવાની વાત કાગળ ઉપર નથી જોઈતી, પરંતુ હવે એની ઉપર યોગ્ય રીતે કામ કરવું પણ બહુ જરૂરી છે. થોડું ટૂંકમાં કહેજો, મારે ડૉક્ટર યાત્રીને પણ એક સવાલ કરવો છે. એટલે જી યજ્ઞભાઈ, એટલે મહિલા છે ને માત્ર કમાતી થઈ જાય એટલે આપણા સામાજિક સ્ટ્રક્ચરમાં એ આત્મનિર્ભર નથી થઈ જતી. આપણે ઘણા બધા એટલા બધા સામાજિક બંધનોની વચ્ચે જીવીએ છીએ કે માત્ર કમાવું કરી દેવું પણ સોલ્યુશન નથી. ઘણા કિસ્સાઓ એવા છે, ને રુદાનબેનની વાત સાચી છે કે જે આ કહેવાતા ઉચ્ચ વર્ગની મહિલાઓની પણ તમે વાત કરી લો કે એ તો આ બધા કિસ્સાઓ બહાર આવતા જ નથી. તો આ બધી વાતમાં અને એમાં ફરીથી હું કહીશ કે આ તો આંકડા બહાર આવે છે ને યજ્ઞભાઈ, અને મહિલાઓમાં એક ખાસ બીજી પણ એક ટેવ રહી હોય છે કે આપણે વાત સાચી છે કે દરેક બાળક પોતાના મા બાપને જોઈને જ શીખે છે. દીકરી કંઈક ને કંઈક એની માને જોઈને શીખી હશે કે એણે જતું કર્યું છે તો મારે જતું કરવાનું. પણ આ આંકડા વધે છે એનું એક કારણ એ પણ છે કે જ્યારે પોતાના આસપાસના વિસ્તારમાં, પોતાના આસપાસના કોન્ટેક્ટના લોકોમાં જ્યારે અમુક મહિલાઓ અવાજ ઉઠાવતી થાય, ફરિયાદ કરતી થાય, તો બીજી મહિલાને પણ એ જોઈને થોડી ઘણી હિંમત તો ખુલે છે. એને પણ એવું થાય છે કે આણે આટલું કર્યું તો ખાલી આટલું કરવાથી બધા સીધા થઈ ગયા. તો એ આખું એક સોશિયલ વિજિલન્સ કહેવાય ને કે લોકોની પણ આજુબાજુ એ તરફની નજર ખેંચાય છે કે હા અહીંયા કંઈક સસ્પિશિયસ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે. તો આ બધી વાતોને યજ્ઞભાઈ ફરીથી કહું છું કે પરિવારના ધોરણે, અને વાત સાચી છે મા દીકરીના સંમેલનથી વધારે બાપ દીકરાના અને આખા પરિવારના કેળવણીની વાતો થવી જોઈએ.
કારણ કે હવે એ સમય નથી રહેવાનો હવે કે દીકરી જિંદગીભર સહન કરતી જશે, ખોટું લાચારીથી એની જિંદગી કાઢતી રહેશે ને કશું જ નહીં બોલે. હવે તો એ અવાજ ઉઠાવશે અને પછી જો એને નહીં સમજણ કેળવીએ ને તો પરિવારો તૂટશે. તો જોડીને રાખવા હોય તો પ્રિવેન્શન પર કામ કરીએ. બિલકુલ બિલકુલ. અને હું અને એમ જ અત્યારે બાબત થાય કે આમાં સમાધાન કરવું જ કેમ, પણ હમણાં આમાં કરવાની ફરજ જ અત્યારે તો ના આવી જોઈએ. જે ખોટું છે એ ખોટું છે. પછી અત્યારે તો જે છોકરો હોય કે બાપ હોય કે ગમે તે હોય તેની સામે પગલાં લેવા પણ બહુ જરૂરી છે. ડૉક્ટર યાત્રી, છેલ્લો એક સવાલ, સોશિયલ મીડિયાના અતિરેકના કારણે પણ ક્યાંક આજે સોશિયલી અને તેની સાથે જે કૌટુંબિક અંતર વધ્યું હોય તેવી બાબત પણ સામે આવી છે. આપ છેલ્લે તેને લઈને પણ શું કહેશો? અને સાથે મહિલાઓ અત્યારે પણ જે સાયકાટ્રિસ્ટ પાસે કે સાયકોલોજીસ્ટ પાસે જતા 10 વખત વિચાર કરે છે કે અમે જઈએ કે નહીં, તેને લઈને પણ આપ એક છેલ્લે શું કહેશો? સોશિયલ મીડિયાનો ડુઅલ ઇમ્પેક્ટ છે. એક ઇમ્પેક્ટ તો મેં ઓલરેડી કીધો કે એટલી બધી અવેરનેસ ક્રિએટ થઈ રહી છે અબાઉટ સર્ટન થિંગ્સ. આઈ સી વિમેન ઇન માય ઓપીડી જે મને કહે કે મેડમ મને એવું લાગે છે કે મારા હસબન્ડને છે ને નાર્સિસિસ્ટિક પર્સનાલિટી છે. સો એ વર્ડ એ આઈ એમ શ્યોર કે સોશિયલ મીડિયા પરથી શીખ્યા છે, એના સિમ્પટમ્સ જોઈને, સાયન્સ જોઈને, એન્ડ દે રિલેટ ટુ ઇટ. સો એના સિવાય બી જોવા જઈએ ને તો આવા ટ્રેટ્સ આઈ એમ શ્યોર કે આગળની જનરેશનના ઘણા મેનમાં હતા, પણ ક્યારે કોઈ વિમેને આઈડેન્ટિફાઈ નથી કર્યા. તો આઈ થિંક એનો એક અલગ ઇમ્પેક્ટ છે કે ખબર પડી રહી છે એમને, પણ આગળ શું કરવું, અગેન ધેટ્સ અ પોઝ. એનો એક બીજો આઉટલુક એ પણ છે કે યંગર જનરેશન સોશિયલ મીડિયા પર જે રિલેશનશિપ્સ જોવે છે, કે જે ઇન જનરલ બધું જોવે છે કે રિલેશનશિપ્સ આવી હોય કાં તો ફેમિલીઝ આવા હોય, અને સો દેટ આઈ નીડ ટુ મને બહુ જ ક્લિયરલી આ પ્લેટફોર્મ થ્રુ કહેવું છે કે હરેક ઇન્ડિવિજ્યુઅલ ની લાઈફ, પોતાની પર્સનાલિટી અને પોતાની ફેમિલીઝના ડાયનેમિક્સ બધાના અલગ અલગ હોય, બધાના સેમ ના હોઈ શકે, પણ છતાં પણ એ જે જોવે છે, જે એક્સપેક્ટેશન્સ, જે કોટ્સ વાંચે છે, એના પ્રમાણે એમને એમની લાઈફ જીવી હોય છે, અને એ જ પ્રમાણે એમને દે થિંક કે જો મારી લાઈફ સારી ત્યારે જ હોઈ શકે જ્યારે આ બધી જ વસ્તુ, આવા જ રિલેશનશિપ ગોલ્સ ફૂલફિલ થઈ શકે, કાં તો આવા જ મને ઇનલોઝ મળે તો, કાં તો હું મારી લાઈફમાં આવી જ રીતે જીવી શકું તો. સો અગેન આના ડુઅલ ઇમ્પેક્ટ છે. એક જગ્યાએ અવેરનેસ ઇન્ક્રીઝ પણ થાય છે, પણ અગેન એ વ્યક્તિગત રીતે હું મારા પર્સપેક્ટિવથી કેવી રીતે સમજુ છું, કેવી રીતે લઉં છું, ઇમ્પોર્ટન્ટ છે. અને આ રીતે પણ આઈ થિંક હું કેવી રીતે સમજુ છું એ ઇમ્પોર્ટન્ટ છે. પણ બંનેના ઇમ્પેક્ટથી થોડા ઘણા આઈ થિંક કે કોન્ફ્લિક્ટ જે છે એ ક્રિએટ પણ થાય છે અને સોલ્વ પણ થાય છે. તમારો બીજો ક્વેશ્ચન શું કહેશો કે ના લોકોએ જવું પણ બહુ જરૂરી છે? Yes. So in that also, women are consulting, women are coming forward for their consultation because હવે એમને સમજણ પડે છે કે ઘણી બધી વસ્તુઓની અંદર એ લોકો પોતાની મેન્ટલ હેલ્થમાં પણ ફોકસ કરી રહ્યા છે અને સમજી રહ્યા છે કે ઘણી બધી વસ્તુઓના કારણે પણ, ઘણા નાના મોટા ટ્રોમાના કારણે પણ એમની એવી હેલ્થ સિચ્યુએશન્સ આવે. પણ આની અંદર પણ એક સ્ટિગ્મા આવે છે, જે હું બહુ કોમનલી આ પ્લેટફોર્મથી કહું કે વિમેનને અમુક વાર એવું પણ લાગે છે કે જ્યારે જો મારા ઘરથી મને કોઈ એમ કે તું કન્સલ્ટ કર, કાં તો હું મનથી એવું વિચારું કે હું કન્સલ્ટ કરું, અને આવા સિચ્યુએશન ને કોન્ફ્લિક્ટ ઘરમાં ચાલી રહ્યા છે, તો એમને એવું લાગે છે કે આ એમના અગેન્સ્ટમાં યુઝ થશે. ક્યારેક ફ્યુચરમાં કોઈ લીગલ બેટલ થઈ તો, કાં તો કશું પણ એવું થયું તો એમની અગેન્સ્ટમાં યુઝ થશે કે આને આવી માનસિક કન્ડિશન છે અને એટલે આ બધી તકલીફો થઈ રહી છે. સો અગેન હું આઈ એમ ટેલિંગ યુ કે આવું નથી હોતું. રાઈટ, ધીસ ઇઝ અ વેરી રોંગ થિંગ. પહેલી વસ્તુને ફોરમોસ્ટ પ્રાયોરિટી તમારી પોતાની મેન્ટલ હેલ્થ છે. આ બધી વસ્તુ ક્યારે પણ કોઈ તમારી અગેન્સ્ટમાં યુઝ ના કરી શકે. સો બી વિજિલન્ટ અબાઉટ ધેટ. સાચી વાત છે. ડૉક્ટર યાત્રી, રુઝાનબેન અને ઋત્વીબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે સમાજની વાત થાય છે, પરિવારની વાત થાય છે, પરંતુ તેમાં હવે સાચી રીતે મહિલાને સન્માન ક્યારે મળે છે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમને આપશે છે. નમસ્કાર.